નમસ્કાર મિત્રો, હું આર.કે. ચાંગાણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું નવા વિડીયો સાથે। મિત્રો, આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ। આ દિવસને વ્યાસ પૂજનનો દિવસ પણ કહેવામાં આવે છે। મિત્રો, જીવનની અંદર જો સારો ગુરુ અને સારો મિત્ર મળી જાય તો જીવન ખૂબ જ સરળ બની જાય, ટેન્શન ફ્રી બની જાય। જેને આપણે ગુરુ કહીએ છીએ, હકીકતમાં એ આપણા ગુરુ જેવા છે કે નહીં એ પણ જોવું જોઈએ। ગુરુ શબ્દ છે ને એ બે અક્ષરનો એક બનેલો છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંજવાળું। મને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય એને ગુરુ કહેવામાં આવે। બીજું, ગુરુ અને લઘુ આ બે શબ્દો છે। લઘુ એટલે શું કે નાનું, અને ગુરુ એટલે મોટું। જે નાનો નથી એ ગુરુ છે। મિત્રો, ઘણા બધા ગુરુઓ છે, એમાંથી આપણે દ્રોણાચાર્યને લઈ લઈએ, કેમ કે આ છે ને સામાન્ય રીતે બધાનું જાણીતું પાત્ર છે। દ્રોણના આશ્રમની અંદર ઘણા બધા શિષ્યો હતા, કૌરવો હતા, પાંડવો હતા। ગુરુનું કાર્ય શું છે? જેમ મિત્રો પૃથ્વી ઉપર વરસાદ પડે તો વરસાદ છે ને બધી જગ્યાએ સરખો પડે, ભેદભાવ ન રાખે કે આ ખેતર છે કે આ બેકડા જેવું છે, એમાં જાજા થોડો પડે એમ, પણ જેની શોષણ કરવાની ક્ષમતા વધુ હોય ત્યાં પાણી શોષાય। બેકડા ઉપર કે રોડ ઉપર પડે તો શું થાય? એ નદી વાંકે બહાર નીકળી જાય। એવી રીતે ગુરુ જ્યારે વિદ્યા આપતા હોય ત્યારે સમગ્ર બધા શિષ્યોને એક જ સમાન પોતાના દીકરા સમજીને આપતા હોય। પછી એમાંથી જેની ક્ષમતા જેવી હોય એટલું એ લોકો ગ્રહણ કરે। જુઓ તમે દ્રોણના આશ્રમમાં જુઓ તમે, અર્જુન સર્વશ્રેષ્ઠ શિષ્ય હતો દ્રોણનો, અને એમનો છોકરો અસ્વસ્થામાં એ પણ એની પાછળ રહી ગયો। આ ગુરુની મહાનતા છે, નહીંતર એના છોકરાને આ મહાન ન બનાવી શકે ભાઈ। ગુરુ કોઈ દિવસ ભેદભાવ કરે જ નહીં। બીજું, દ્રોણના પ્રત્યે લોકોની એવી એક ખોટી માન્યતા છે કે એકલવ્ય છે એ અર્જુન કરતાં આગળ જતો હતો ને એટલે એને દ્રોણે એનો અંગૂઠો કાપી લીધો। મિત્રો, આટલો દ્રોણ હલકો હોય ને તો વાસુદેવ કૃષ્ણ કોઈ દિવસ દ્રોણને પ્રણામ ન કરે, પણ એમનો અંગૂઠો કાપવાનું એક જ કારણ હતું કે એકલવ્ય વિદ્યાની ચોરી કરી હતી। એ પાછળથી છુપાઈને ભણતો હતો। વિદ્યા છે ને મિત્રો, એ શિષ્ય અને ગુરુ સામસામા બેહે અને ગ્રહણ કરવાની હોય। અત્યારે કોઈ પરીક્ષામાં પેપર ચોરી કરીને લખે તો તમે માનશો? એકલવ્ય આવું કર્યું હતું। દ્રોણ બહુ મહાન વ્યક્તિ હતી, ખોટી ભ્રાંત કલ્પનાઓ છે। આ હું તમને એટલા માટે કહું છું કે ગુરુ છે એ એક એવું પાત્ર છે કે પોતાના શિષ્યને એના કરતાં પણ આગળ મોકલી દે, એના કરતાં પણ મહાન મોકલી દે। એક બીજું તમે મહાભારતનું ઉદાહરણ લઈએ આપણે, પરશુરામ છે, એના ગુરુ પરશુરામના શિષ્ય ભીષ્મ, એનું બેનું એક વખત યુદ્ધ થાય છે તો ભીષ્મ જઈ પરશુરામને હરાવી દે છે, અને અર્જુને પણ દ્રોણને હરાવેલા છે। આ ગુરુની મહાનતા છે કે મારો શિષ્ય છે એ મારાથી પણ આગળ વહી જવો જોઈએ। અને જે શિષ્યના વિત્ત ઉપર ધ્યાન ન આપે અને એના ચિત્ત ઉપર ધ્યાન આપે ને, શિષ્યના વિત્તનું હરણ ન કરે, ગુરુ છે એના ચિત્તનું હરણ કરે। ગુરુ છે એ આત્મશ્રદ્ધા વધારે। અત્યારના આપણા મોડર્ન જમાનાના ગુરુઓ કેવા છે ખબર? શું કહે? અરે તમે માયામાં પડ્યા છો, તમે જીવડા છો, તમારો કોઈ રીતે ઉદ્ધાર નથી થવાનો, એટલે આને ગુરુ ન કહેવાય। ગુરુ છે એ આત્મશ્રદ્ધા વધારે, મારી અંદર ભગવાન પ્રત્યેની પ્રીતિ વધારે। ગુરુ અને શિષ્યો છે ને એ એકબીજાના હૃદયમાં રહેતા હોય। જેમ શિષ્યના હૃદયમાં ગુરુ હોય ને એમ ગુરુના હૃદયમાં પણ શિષ્ય હોય। આને ગુરુ કહેવાય। આત્મશ્રદ્ધા વધારે, આને ગુરુ કહેવાય। અને તોમસીની કલ્પના આપે। આપણા વેદોએ કીધું છે કે તેને તોમસી, તેત્વમસી અને તોમસી, આ ત્રણ પગથી છે। ગુરુ પોતાના શિષ્યને ઠેઠ ભગવાન સુધી પહોંચાડી દે, ભગવાન બનાવી દે। અને ઘણા લોકોનું એવું પણ ઉદાહરણ આપે, ગુરુની કોઈ જોકે ઉપમા તો નથી, પણ એક ઉપમા લોકો આપે છે કે એને પારસમણીની ઉપમા આપે છે। કેમ કે શિષ્યને એવડું ઘડતર કરી દે, શિષ્યને એવડો મહાન બનાવી દે, જીવન જીવવાની કળા શીખડાવે। એટલે ઘણા લોકો પારસમણીની ઉપમા આપે છે, પણ છે ને મિત્રો, ઉપમા છે ને હંમેશા અડધી હોય। ઉપમા પૂર્ણ હોતી જ નથી। જો પૂર્ણ હોય તો ઉપમા ના કહેવાય, પણ પારસમણીની ઉપમા છે ને એ પણ ગુરુને માટે અડધી ગણાય। કેમ કે પારસમણી છે ને એ લોઢાને સ્પર્શ કરે ને તો સોનું બનાવી શકે, પણ પારસમણી ન બનાવી શકે। જ્યારે ગુરુ મિત્રો એક એવું પાત્ર છે કે ગુરુ પોતાના શિષ્યને એનાથી પણ આગળ લઈ જાય। અંતમાં
ઘણા લોકોએ તો કીધું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ એ બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. અને છેલ્લે કોઈ પણની ઉપમા ગુરુને આપવી હોય તો એક આના જેવું છે કે સાગરને મિત્રો સાગરની જ ઉપમા આપી શકાય, સૂર્યને સૂર્યની જ ઉપમા આપી શકાય, ચંદ્રને ચંદ્રની જ ઉપમા આપી શકાય. એવી રીતે ગુરુને માટે કોઈ ઉપમા હોય જ નહીં, એને ગુરુની જ ઉપમા આપી શકાય. મિત્રો આપણું હૃદય એટલું કોમળ છે કે એને ગમે એ લોકોનું સ્થાન એમાં ન આપીએ. એક વખત કોઈ પણ ડૂચો જો એની અંદર ગરી ગયો ને હાલતું ફાલતું કોઈ ગુરુ, તો પછી કદાચ તમને બ્રહ્માજી આવીને કહે ને તો પણ નહીં નીકળે. એટલે ગુરુ ધારણ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખો, આપણી બુદ્ધિની એરણ ઉપર એને ચકાસી જુઓ, એની ઉપર હથોડી મારી જુઓ કે આ બરાબર છે તો ગુરુ બનાવો. બાકી ઘણી વખત શું થાય કે એના બાપા ગુરુ હતા એટલે એનો દીકરો ગુરુ, આવું ન હોય મિત્રો. ડૉક્ટરના દીકરાને ડૉક્ટર બનવું હોય તો ભણતર ભણવું પડે, ડિગ્રી મેળવવી પડે. આપણે કોઈથી ડૉક્ટર હાજર ન હોય ને ડૉક્ટરના છોકરાને ઓપરેશન કરવા આપીએ છીએ. કેમ કે આપણું જીવન એને આપવાનું છે. એવી રીતે ગુરુને પણ મારું જીવન આપવાનું છે. મારે જોવું જોઈએ કે આ લાયક છે કે નહીં, આ મારા જીવનનો કંઈક ઉદ્ધાર કરશે કે નહીં. પણ દુર્ભાગ્યની વાત મિત્રો એ છે, ગુરુનું ધ્યાન શિષ્યના વિત ઉપર હોય છે અને શિષ્યનું ધ્યેય એ હોય છે કે ગુરુ મને કાંઈક જો એવો આમ ચમત્કારિક લાકડી ફેરવી દે ને તો મારે જિંદગી આખી ધંધો ન કરવો. એટલે આ રીતની જ્યાં સુધી વિચારધારા હોય ત્યાં સુધી જીવન વિકાસ શક્ય નથી. તો આવી ગુરુ પૂર્ણિમાના દિવસે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને પોતપોતાના ગુરુની જ્યાં જ્યાં શ્રદ્ધા હોય એને નિષ્ઠાપૂર્વક નિભાવો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.